તો હાલો દોસ્તો, અમે જઈ રહ્યા છીએ જાવા હનુમાનજી મંદિર. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ. જય શ્રી રામ, જય હનુમાન. તો ચાલો દોસ્તો, આપણે નીકળી ગયા છીએ કાલાવડની બજારમાં, જઈ રહ્યા છીએ પ્યાવા હનુમાનજી. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. તમે જોઈ રહ્યા છો કે આ કાલાવડનું અમારું રંગીલું ગુજરાતમાં આવેલું કાલાવડ. કાલાવડના આ નજારો તમે જોઈ રહ્યા છો. તો હવે કાલાવડનું અમારું આ બસ સ્ટેશન છે. કાલાવડ તાલુકો છે અમારે. તો કાલાવડની આ બસ સ્ટેન્ડ છે. આપણે જઈ રહ્યા છીએ પ્યાવા હનુમાનજી, જામનગર રોડ, કાલાવડ, હરિપર ગામ પાસે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. અને અહીં આવી ગયું છે હર હર મહાદેવ ભોળાનાથનું મંદિર, એટલે કે પીપળેશ્વર મહાદેવ હર. તો પીપળેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે. બાજુમાં છે બજરંગદાસ બાપા બગદાણાવાળા, અને ત્યારબાદ આવે છે હનુમાનજી મહારાજ. તો ચાલો આપણે આગળ વધીએ. તો અમારા કાલાવડનો પણ સારો એવો ઇતિહાસ છે. અમારા કાલાવડની અંદર આમાં દેખાય તે ખીજડા મામા, અમારા ખીજડા મામા રસ્તા વચ્ચે ઉભેલા છે, પણ સરકાર પણ તેને તોડી શકતી નથી એવું કહેવામાં આવે છે. કે જે ખીજડા મામાને કાપવાની ઘણી વાર કોશિશ કરેલી, પણ હજી સુધી એ કાપી શક્યા નથી. તો આવી ગઈ છે અમારે કાલાવડનો બાયપાસ ચોકડી. એક બાજુ જઈ રહ્યો છે રસ્તો રાજકોટ બાજુ, તો આપણે જવાનું છે જામનગર બાજુ. તો ચાલો આપણે આગળ વધીએ, અને થોડી વારમાં તમને શીતલા માતાના મંદિરના પણ દર્શન કરાવીશ, તેનો પણ નજારો જોવા મળશે. તો આપણે જઈ રહ્યા છીએ જામનગર બાજુ. તો અમારી આ નદી આવી ગઈ છે, કાલાવડની વચ્ચે નીકળેલી નદી. કાલાવડી, ધોરાવડી અને ભલપુત એમ 3 નદીનો સંગમ અહીં થાય છે. તો અહીં કાંઠા ઉપર આવેલું છે અમારે શીતલા માતાનું મંદિર. અમારે કાલાવડ શીતલાથી પ્રખ્યાત થઈ છે કાલાવડ. તો જોઈ રહ્યા છો, આ છે અમારા કાલાવડ શીતલા માતાનું મંદિર. કાલાવડ શીતલા તરીકે ઓળખાય છે. અને આ કાલાવડ વર્ષિયા પહેલાનું મંદિર છે. તો આપણે નીકળી ગયા છીએ રોડ પર. તમે જોઈ રહ્યા છો, આવી ગયું છે અમારું યાર્ડ માર્કેટ. તો અમારી યાર્ડ માર્કેટનો પણ તમે નજારો જોઈ રહ્યા છો. તો અહીં અમારી યાર્ડ માર્કેટ છે. આ નજારો અમારી યાર્ડ માર્કેટનો છે. દાણા પીઠું કહીએ આપણે. અને અહીં છે ખંભાળિયા 102, જામનગર 45, દ્વારકા 187 કિલોમીટર લખેલા છે અહીંથી અમારા કાલાવડથી. તો આપણે ફાઇનલી પહોંચવા આવી ગયા છીએ. હવે તમે ધજા જોઈ રહ્યા છો. તો હવે પહોંચી ગયા છીએ આપણે પ્યાવા હનુમાનજી મંદિર. તો બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે હવે હનુમાન મંદિર, પ્યાવા હનુમાન મંદિર. તો જોઈ રહ્યા છો તેમનો નજારો. અહીં બહુ જૂના વખત
તો અહીં બજરંગબલી બેઠેલા છે. આપ ક્યારેક જામનગરથી કાલાવડ બાજુ આવતા હોય તો જરૂર અહીં દર્શન કરજો. કાલાવડથી આશરે 7 કિલોમીટર દૂર છે. તમારા જયેશભાઈ પણ ભગવાન નમન કરી રહ્યા છે. તો આવી ગયા છે આપણે પ્યાવો. આ પ્યાવો એમ કહેવાય છે કે પૂરાઈ ગયેલો છે. જે આ ઘાટ દેખાય છે તેના ઉપર પેલા કાંગરા હતા, જેમાં જૂની વાવો હોય છે ને જે જૂનવાણી વખતનું આ રીતનું હતું, પણ હવે એ બધું લુપ્ત થઈ ગયું છે. અહીં ખાલી હવે એક પ્યાવો જ જોવા મળેલ છે. તો જોઈ રહ્યા છો જે અહીં મૂર્તિ પણ અંદર આરખેલું છે. જૂના વખતનો કૂવો છે. તો આ છે કૂવાનો નજારો પ્યાવા. અને લીધે આપણે પ્યાવા હનુમાનજી કહીએ છીએ. તો અહીં મૂર્તિ એવું કંઈક છે, પણ આપણે જોઈ શકતા નથી પૂરી રીતે. તો અહીં નજારો આ રીતનો છે. આપ જોઈ રહ્યા છો અહીં આ રીતનું મંદિર છે. તો બાપુ પાસેથી આપણે જાણીએ. 85 વર્ષના આવે છે એમ કે છે. અમે આવી છીએ. આ તો વર્ષો પહેલાની જગ્યા છે. આનો ઇતિહાસ તો કાલાવડ કે રિપોર્ટ તપાસ કર્યો તો પણ ઇતિહાસ આનો જૂનો બહુ છે. એટલે કાંઈ કેટલા વર્ષો ત્યાં 90 વર્ષના અહીંયા આવે છે, 85 વર્ષના. એ એમ કે છે કે અમે હતા તે દુનિયા નાની ડેરી હતી. એ પછી સેવાદાસ ગીરી બાપુએ આવી અને આ મંદિરનું નિર્માણ કર્યું, એટલે મોટું મંદિર થયું. અને એ આયે એને સમાધિ દીધી, આયે સ્વર્ગવાસી થઈ ગયા. તે પછી રામદાસ બાપુ આવ્યા. એટલે રામદાસ બાપુ આયે સ્વર્ગવાસી થઈ ગયા. ઓલી પેલી સમાધિ એ એની છે, આ બાજુની સેવાદાસ ગીરી બાપુની છે. તે પછી બાપુ એમ તો રહ્યા અહીંયા ઘણા, પણ કોઈને આ ઇતિહાસથી ખબર નથી કેટલા વર્ષો પહેલાનું જૂનું મંદિર છે એ. અને આ હરિપરની જગ્યામાં આવે છે. હરિપર ખાતાની જગ્યામાં આ મંદિર છે. હા, પ્યાવા હનુમાનજી તરીકે ઓળખાય છે. જૂનો પ્યાવો હતો. હા, જૂનો પ્યાવો હતો. એ પ્યાવો જેવો એમ કહે છે કે મુક્તાબેન એને બનાવ્યો હતો પ્યાવો, એવી વાત થાય છે. આનો ઇતિહાસ કોઈ અટાણે હાલમાં છે જ નહીં. આનો ઇતિહાસ કોઈ હાલમાં છે નહીં. ખૂબ ખૂબ આભાર. એટલે કેટલા વર્ષો પહેલાના હનુમાનજી બેઠા છે, જેને બેહાડ્યા છે, એ ઇતિહાસ નથી. તો અહીં બાળકો માટે પણ સરસ મજાની રમવાની સુવિધા છે. તો હિંચકાઓ અને લપસિયાઓ છે. તો આવી બધી વસ્તુ પણ છે. જે પર્યટકો અહીં દર્શન માટે આવતા હોય દર્શનાર્થીઓ, તેના બાળકો માટે પણ રમવાની ઘણી બધી વ્યવસ્થા છે. શનિવારે તો અહીં માણસો અતૂટ હોય છે. તમારા જયેશભાઈ તૈયાર થઈ ગયા છે. તો ચાલો નીકળીએ હવે. બધાને જય માતાજી. તમારો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ.